ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, 5/11/2025 આજે બુધવારનો દિવસ. તો ગણપતિની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરાય. મિત્રો, આજે આપણે વાત કરીશું પંચાંગની. તો પંચાંગની વાત કરતા વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025 કારતક માસ શુક્લ પક્ષ અને આજે પૂર્ણિમા તિથિ એટલે દિવાળી કહેવાય. મિત્રો, આજે સિદ્ધિ યોગ વિષ્ટિ ભદ્ર કરણ અશ્વિની નક્ષત્ર જે 9:41 સુધી પછી ભરણી નક્ષત્ર ચાલુ થશે અને આજના ચંદ્રમાં મેષ રાશિમાં પરિભ્રમણ કરશે. આજના સૂર્યનો ઉદય 6:35 અને સૂર્યનો અસ્ત 5:33 અને આજે અભિજીત મુહૂર્ત નથી. આજના રાહુકાળ 12:04 થી 1:26 સુધી રાહુકાળ રહેશે. તો આ હતું આજનું પંચાંગ, અને હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. તો મેષ રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ, કર્ક રાશિમાં ગુરુ મહારાજ, સિંહ રાશિમાં કેતુદેવ અને તુલા રાશિમાં સૂર્ય અને શુક્રદેવનું પરિભ્રમણ, વૃશ્ચિક રાશિમાં મંગળ બુધનું પરિભ્રમણ, રાહુદેવ કુંભ રાશિમાં અને શનિ મહારાજ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ, આજનું ગ્રહ ગોચર. અને હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. મિત્રો, આજના દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નાનકડી ટિપ્સ આપના જીવનમાં યાદગાર બનાવો, અને રાશિ પ્રમાણે દરેક જાતકોને આ નાની બાબતો જીવનમાં ખૂબ જ કારગર રહેશે. કેવી રીતે આ રાશિના જાતકો વશમાં થાય અને કેવી રીતે તમારે આ રાશિના જાતકોને દાન આપવું, શું કરવું, તેની આપણે વાત કરીશું. તો આજે માત્ર એક જ રાશિની વાત કરીએ તો મેષ રાશિ. મિત્રો, જેની પણ જન્મ કુંડલીમાં મેષ રાશિ હોય કે મેષ રાશિના ચંદ્ર હોય કે મેષ લગ્ન હોય, તેવા જાતકોને કેવી રીતે વશમાં કરાય? તો મેષ રાશિના જાતકો અને મેષ લગ્નના જાતકોને તમારે એમને જમાડી દેવાના. ગમતું ભોજન અથવા તો જમાડવાની અંદર કોઈક વસ્તુ ખવડાવો, અથવા દિન પ્રતિદિન તમે એમને કંઈક ખાવાનું મોકલો. મિત્રો, મેષ રાશિના જાતકો તમારા વશમાં થઈ જશે જો તમે એમને જમવાની બાબતોમાં પ્રેમ આપ્યો, તમે એમને કંઈક સિઝનેબલ ખવડાવ્યું, ફ્રૂટ ખવડાવ્યું, મીઠાન ખવડાવી, નાસ્તો ખવડાવ્યો કે ભોજન ખવડાવ્યું, તો આ જાતકોને વશમાં કરવા 1 મિનિટનું કાર્ય હોય છે. મિત્રો, આવા નાનકડા ઉપાય કરો અને તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરો. તો દિન પ્રતિદિન આપણે એક રાશિની વાત કરીશું. તો આજે મેષ રાશિના જાતકોને અને મેષ લગ્નના જાતકોને આવો કંઈક જમાડી અને તમે આ રીતે વશમાં કરી શકો છો. મિત્રો, આ હતું આજની ટિપ્સ, અને આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ મેષ રાશિ. તો મેષ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં મનની અંદર ઉગ્રતા આવવાની, ક્રોધ માત્ર દિવાસળી જેટલો હોય, સળગી જાય, પૂરો થઈ જાય, પણ આ ક્રોધ તમારા દાંપત્ય જીવનમાં, તમારા પતિ પત્નીની બાબતોમાં, તમારા પાર્ટનરશિપના ધંધામાં, તમારા રાજકીય ક્ષેત્રમાં અને તમારા સંતાનો ઉપર ખૂબ મોટી અસરો કરે. તો મિત્રો, આજના દિવસમાં ક્રોધિત બાબતો છોડી મનમાં પ્રેમાળ બાબતો લાવજો. મેષ રાશિના જાતકોને આજના દિવસમાં દરેક કાર્યો સિદ્ધ થતા લાગશે, પણ ક્યાંક તમારું ધાર્યું ન થવાના કારણે મનમાં ઉગ્રતા ઊભી થાય. તેના માટે તમારે આજે હોમ કમ ગણપતિ નમઃ અને હોમ સૂર્યનારાયણના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિને. વૃષભ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં તમારા દરેક પરાક્રમો પાછળ વ્યય થાય, નાણાંનો વ્યય થાય અને સમયનો પણ વ્યય થાય. આજે તમારે કોઈ પણ કાર્ય કરવું તો જોઈ વિચારીને કરો. આજે નોકરી ધંધા માટે આજનો દિવસ તમારો દોડધામવાળો રહેવાનો. માનસિક થાક અને શારીરિક થાકનો અહેસાસ થાય. તો વૃષભ રાશિના જાતકોએ આજે ઓમ કુલદેવતા ભ્યો નમઃ સાથે નમઃ શિવાયના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિને. મિથુન રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં શેર, સટ્ટો, લોટરી, જમીન, દલાલી દરેક કાર્યોમાં આજના દિવસમાં મિથુન રાશિના જાતકોને ધનલાભની બાબતો બની શકે છે. આજે વાણી ઉપર તો તમારે સંયમ રાખવાનો. વાણીમાં કોઈને કટુતા ના થાય તેની કાળજી લેવાની. એકંદરે આજનો દિવસ તમારો દરેક બાબતોમાં સારો. વિદ્યાર્થી વર્ગને આજે આકસ્મિક
કોઈક બાબત ઊભી થાય, પ્રેમ પ્રકરણની બાબતોમાં આજના દિવસમાં સફળતા પ્રાપ્ત થાય. તો મિથુન રાશિના જાતકોએ ઓમ નમઃ ભગવતે વાસુદેવાય સાથે ઓમ નમઃ શિવાયના મંત્ર કરો. મિત્રો વાત કરીશું કર્ક રાશિના જાતકોને દશમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં પિતાની તબિયતમાં થોડીક ઉગ્રતા ઊભી ના થાય તેની કાળજી લે. આજે તમારું મન વ્યતીત થવાનું, મનની અંદર આજે લાગણીકીય સંબંધો રહેવાના, માતા તરફથી તમને આજે થોડોક સાથ ને સહકાર મળશે. પણ કર્ક લગ્નના અને કર્ક રાશિના જાતકોએ આજે રાજકીય ક્ષેત્રે કે પ્રજાકીય કાર્યો કરવા હોય તો જોઈ વિચારીને કરવા. ઉગ્રતા નહીં જાળવી. આજ તમારા કોઈ વિરોધીઓ તમારો પાનું કાપી ના જાય તેની કાળજી લે. તો કર્ક રાશિના જાતકો અને કર્ક લગ્નના જાતકોએ આજના દિવસમાં ઓમ નમઃ શિવાયના મંત્ર કરવાને શિવજીના મંદિરે દૂધ પાણીનો અભિષેક કરો. મિત્રો વાત કરીશું સિંહ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે મિત્રો તમારું ભાગ્ય આકસ્મિક ચમકારો ઉભો કરશે. વગર વિચારેલા કાર્યમાં તમારું ભાગ્યની ઉન્નતિ થાય. પરાક્રમ તમારા ખૂબ જ કાળજીપૂર્વકના રાખવાના. પરાક્રમમાં તમારો વધારો પણ થવાનો. નાના ભાઈ બહેનો સાથે આજે તમારું સુમેળભર્યું વાતાવરણ બની રહેવાનું. આજના દિવસમાં સિંહ રાશિના જાતકોએ ખૂબ ભાગ્યની ઉન્નતિ થવાની. સંતાન તરફથી આજે તમારો સાથ ને સહકાર મળશે. આજના દિવસમાં જે જાતકો વિદેશમાં રહેતા હોય તેવા જાતકોનું આકસ્મિક ભાગ્યની ઉન્નતિ થાય અને બહારના સંબંધો આપના માટે ભાગ્યશાળી બની રહે. તો આજના દિવસમાં ઓમ ગૃહિણી સૂર્યાય નમઃના મંત્ર કરવા, સૂર્યદેવને એક લોટો જળ પણ કરવું, સાથે શિવજીની આરાધના કરવી. મિત્રો વાત કરીશું કન્યા રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં તમારે વાણી ઉપર તો સંયમ રાખજો, સાથે વાહન ચલાવવામાં કાળજી લેવાની. વાયરલ ઇન્ફેક્શન કે સિઝનેબલ વાયરલ લાગવાના કારણે તમારું માનસિક ટેન્શન ઊભા થાય. થાઇરોઇડ, ડાયાબિટીસ જેવા રોગોથી જે જાતકો પીડાતા હોય તેવા જાતકો આ સમય દરમિયાન ધ્યાન રાખવાનું. તો કન્યા રાશિના જાતકોએ પણ ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા, ગાયને લીલો ઘાસચારો આપી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું તુલા રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં તમારા પતિ પત્નીની બાબતોમાં વહેમી સ્વભાવ નહીં રાખવાનો. એકંદરે આજનો દિવસ તમારો સફળતાવાળો બનવાનો. પણ આજના દિવસમાં થોડીક ઉગ્રતા ઊભી થાય છે. પાર્ટનરશિપના ધંધામાં અસમંજસ રહેવાનો. ધારેલા કાર્યો સફળ ના થવાના કારણે માનસિક ટેન્શન ઊભા થાય. એકંદરે પતિ પત્નીની બાબતોમાં આજે સુમેળભર્યું વાતાવરણ રહેવાનું. પત્નીના પ્રેમથી આજનો દિવસ સુંદરતા પ્રાપ્ત કરે માટે તુલા રાશિના જાતકોએ આજે મગનું દાન શિવજીના મંદિરે જઈને કરવું. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે વૃશ્ચિક રાશિના જાતકોને આનંદિત દિવસ રહેવાનો. નોકરીમાં આજે સાનુકૂળતા ભર્યા વાતાવરણ બનવાનું. શત્રુઓના હાથ હેઠા પડતા લાગે. આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ થાય. નોકરીની અંદર દરેક કાર્યો સફળતાવાળા પ્રાપ્ત થવાના કારણે આજનો દિવસ આનંદ અને ઉત્સાહ ભર્યો રહેવાનો. આજના દિવસમાં થોડીક માથાના દુખાવા જેવી બાબતો ઊભી થાય, પણ એકંદરે તમારો દિવસ સફળતાવાળો પ્રાપ્ત થવાના. આજે ગણપતિની આરાધના ઉપાસના કરવી અને લીલા મગ ગાયને દાન કરવા. મિત્રો વાત કરીશું ધન રાશિના જાતકોને આજના દિવસમાં પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં વિદ્યાર્થી વર્ગને ખૂબ અનુકૂળતાવાળી બાબતો બનવાની. આજે તમારા કોમ્પિટિટરો તમારા હાથ હેઠા પડતા લાગશે. આજે જે જાતકો એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધા કરતા હોય તેવા જાતકોને આજે સાનુકૂળ દિવસ રહે. સ્ત્રી સૌંદર્યના જે ધંધા કરતા હોય તેમાં પણ આજનો દિવસ સફળતાઓ પ્રાપ્ત થાય. આજના દિવસમાં બિલ, વારસો, પ્રોપર્ટી, જમીન દલાલીના કાર્યો, દરેક કાર્યોમાં જે કરતા હોય તેને દસ્તાવેજી કાર્યોમાં આજે સફળતા પ્રાપ્ત થાય. તો આજના દિવસમાં ધન રાશિના જાતકોએ ઓમ નમઃ ભગવતે વાસુદેવાય સાથે ઓમ ગુરુદેવના મંત્ર કરો. મિત્રો વાત કરીશું મકર રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં માતાની લાગણીનું ધ્યાન રાખજો. માતા ઉપર ઉગ્રતા ના લાવતા. મકાન સુખ, વાહન સુખમાં આજે સફળતા પ્રાપ્ત થાય, પણ કોઈક મીટિંગ કરવાની હોય, નવું વાહન લેવાનું હોય, નવું મકાન લેવાનું હોય તો આજના દિવસમાં મનમાં ઉગ્રતા નહીં રાખવાની. આજના દિવસમાં દરેક કાર્યો વિલંબિત થશે, પણ એકંદરે સફળતા પ્રાપ્ત થશે. મકર રાશિના જાતકોએ આજના દિવસમાં હોમ શમ શનિચરાય નમઃ સાથે શિવજીનો અભિષેક કરી અને દૂધ પાણીનો અભિષેક કરો. મિત્રો વાત કરીશું
કુંભ રાશિના જાતકોને પરાક્રમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે દરેક કાર્યોમાં તમારી પ્રવૃત્તિ અને પ્રગતિ બંને તરફથી તમને લાભ બનવાના. આજના દિવસમાં નોકરી ધંધામાં સફળતા મળવાની, મોસાળ પક્ષથી કંઈક સારા સમાચાર મળે. જે જાતકો ઘણા સમયથી ઇન્ટરવ્યૂ અથવા તો ટેલિફોનિક અથવા પોસ્ટની બાબતોમાં ઇન્ટરવ્યૂ રાહ જોતા હોય તો આજે એવા કંઈક સારા સમાચાર મળવાના કારણે નોકરીમાં પદોન્નતિ અથવા નવી નોકરી પ્રાપ્ત થવાના યોગ પણ બની શકે. તો કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ શમ શનિ ચરાય નમઃ, ઓમ રાહવે નમઃ અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરો. મિત્રો વાત કરીશું મીન રાશિને. મીન રાશિના જાતકોએ ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં વાણીમાં ક્રોધિતા ઓછી કરજો. મીન રાશિના જાતકોએ આજે પેટને લગતા રોગો, ખાવા પીવામાં કાળજી લેવાની, ગળાની અંદર વાયરલ ઇન્ફેક્શન ન થાય તેને કાળજી લેવી, આંખને લગતા રોગો અથવા દાંતના રોગોથી આજે સાચવવું. જે જાતકો પહેલેથી દાંતના રોગોથી પીડાતા તેને ઠંડુ અને આઈસ્ક્રીમ કે ઠંડા પીણા ખાવાથી આજે ચેતજો. આજે તમારા શરીરમાં વાયરલ ઇન્ફેક્શન જેવી બાબતો બને. આજના દિવસમાં ખાવા પીવાની બાબતોમાં ધ્યાન રાખવું. સંતાનના સારા સમાચાર આવે, સંતાન પક્ષથી લાભ થાય. આજે વિદ્યાર્થી વર્ગને ખૂબ લાભ થવાની બાબતો બને. આજે જે ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવા માંગતા હોય તેવા જાતકોએ આજનો દિવસ સફળતાઓ પ્રાપ્ત થાય. આજે વાણીનું પ્રભુતા આવવાના કારણે આજનો દિવસ સફળતાઓ પ્રાપ્ત થશે. તો મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જ જગ્યાએ આ ચેનલમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.